વિદ્યાર્થી મિત્રો, તમને પાઠ 2 ના 3 વિડીયો મોકલી આપેલ છે. હવે આપણે આ પાઠ 2 જૈવિક વર્ગીકરણ નો લેસન 4 એટલે પાર્ટ 4 મોકલી ગયા. તમને કહેવામાં આવે છે કે આ વિડીયો જો તમને ગમે તો લાઈક કરવા વિનંતી. આ 3 અને 4થો આ વિડીયો છે એ આપણે નીટના સંદર્ભને ધ્યાનમાં લઈને જ રજૂ કરીએ છીએ. તમને મેં કહેલું છે કે આપણને કોઈ પણ ટૂંક નોંધ પૂછાય કે લક્ષણ પૂછાય ત્યારે ઓછામાં ઓછા 2 માર્ક્સમાં 4 અને 3 માર્કમાં 6 લક્ષણ લખવા જરૂરી છે. અને 7મું એનું ઉદાહરણ લખો. આપણે છેલ્લે પ્રોટિસ્ટાની વાત કરી. પ્રોટિસ્ટાના જુદા જુદા જૂથોના તમે નામ જોયા હતા. એમાંથી ક્રાઇસોફાઇટા ના લક્ષણો પણ તમે જોયા. હવે આપણે બીજા જૂથ ડાયનોફ્લેજેલેટ્સ વિશેની વાત કરીએ. શાના વિશે? તો કે ડાયનોફ્લેજેલેટ વિશેની વાત કરીએ. આની આપણી જુદી જુદી વિશેષતાઓ જોઈએ. એમાં પહેલી વિશેષતા એની છે પસંદ. પહેલી વિશેષતા છે પસંદ. મોટે ભાગે દરિયાઈ સજીવ એટલે કે દરિયામાં જોવા મળતા સજીવ છે. હવે આપણે એની જે પોષદી વાત તો કે બહારની સપાટી પર અક્કડ સેલ્યુલોઝ ની તકતીઓ ની બનેલી કોષ દિવાલ જોવા મળે છે, જેને થીકા તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે જોઈએ પોષણ પદ્ધતિ. તેમાં પ્રકાશ સંશ્લેષી અથવા તો સ્વયંપોષી પોષણ પદ્ધતિ જોવા મળે છે. હવે જે એના રંગ વૈવિધ્ય વિશેની વાત કરીએ તો કે કોષમાં રહેલા રંજક દ્રવ્યોને આધારે પીળા, લીલા, બદામી, વાદળી કે રાતા રંગના તે દેખાય છે. એટલે જુદા જુદા રંગના રંજક દ્રવ્યોને કારણે તે જુદો જુદો રંગ ધરાવતા જોવા મળે છે. તો જુદા જુદા રંગના દેખાય છે. હવે જોઈએ ખોરાક સંગ્રહ. તેમાં વધારાના ખોરાકનો સંગ્રહ તૈલકણ એટલે કે ચરબીના બિંદુઓ, મેદ બિંદુઓ સ્વરૂપે અને પોલિસેકેરાઇડના કણો સ્વરૂપે થયેલો હોય છે. હવે જે પ્રજનન તો કે એમાં મુખ્યત્વે અલિંગી પ્રજનનની ક્રિયા જોવા મળે છે. એટલે કે લિંગી પ્રજનન જોવા મળતું નથી. હવે જે કશા તો કે ઘણા ડાયનોફ્લેજેલેટ એક આયામ રીતે, કેવી રીતે? આયામ એટલે ઊભી અને અનુપ્રસ્થ એટલે આડી, આયામ રીતે પથરાયેલ અને બીજી કોષ દિવાલ એટલે પહેલી આયામ રીતે ગોઠવાયેલી અને બીજી કશા એ કોષ દિવાલની વચ્ચે આવેલી ખાંચમાં અનુપ્રસ્થ રીતે ગોઠવાયેલી જોવા મળે છે. એક આયામ અને બીજી અનુપ્રસ્થ. આમ 2 કશાઓ તેમાં જોવા મળે છે. આ કશા દ્વારા એ હલનચલન કે પ્રચલનનું કાર્ય કરે છે. હવે જે એની ઝેરી અસર, ગોનિયોલેક્સ ની જાત મોટી સંખ્યામાં સજીવો દ્વારા મુક્ત થતું વિષ દરિયાઈ પ્રાણીઓને મારી નાખે છે.
એટલે ગોનિયોલેક્સની મોટાભાગની જાતિઓ જે છે એ જાતિઓમાંથી શું તો કે વિષ મુક્ત થાય છે. આ વિષ એ દરિયાઈ પ્રાણીઓને મારી નાખવાનું કાર્ય કરે છે. આ રીતે આ ગોનિયોલેક્સ એ ઝેરી અસર દર્શાવે છે. હવે આપણને એમ થાય કે ગોનિયોલેક્સ એ છે શું તો કે ગોનિયોલેક્સ એ રાતા રંગના ખૂબ જ ત્વરિત રીતે બહુગુણન તબક્કામાંથી પસાર થાય છે અને ત્યારે સમુદ્ર રાતા રંગનો દેખાય છે. એટલે શું થાય ખૂબ જ ઝડપથી બહુગુણનની ક્રિયા દ્વારા એ વિભાજન પામે છે અને આના પીળા રંગ અથવા રાતા રંગને કારણે સમુદ્રનો રંગ પણ રાતો દેખાય છે અને તેથી તે વિસ્તારમાં ભરતી અને ઓટ એ પણ રાતા રંગની લાગે છે. ઉદાહરણ જોઈએ તો કે ગ્લેનોડિનિયમ, પેરિડિનિયમ અને જિમ્નોડિયમ. આ રીતે આ આપણે ડાયનોફ્લેજેલેટ્સ એટલે કસા, ડાય એટલે બે કસા ધરાવતા પ્રોટિસ્ટા જેને આપણે ડાયનોફ્લેજેલેટ્સ, ડાય એટલે બે, ફ્લેજેલેટ એટલે કસા, બે કસા, એક અનુપ્રસ્થ અને બીજી આયન, આમ બે કસાઓ ધરાવે છે એટલા માટે નામ આપ્યું છે ડાયનોફ્લેજેલેટ્સ. આ રીતે આ આપણે એક જોયું ડાયનોફ્લેજેલેટ્સ. હવે બીજી ટૂંકનો જે યુગ્લિનોઇડ. હવે આ યુગ્લિનોઇડની વિશેષતા જોઈએ તો પહેલા વસવાટની વાત કરીએ તો કે મીઠા સ્થગિત અથવા બંધિયાર પાણીમાં જોવા મળે. મીઠા સ્થગિત વહેતું ન હોય એવું પાણી જેને આપણે કે સ્થગિત, આ સ્થગિત કે બંધિયાર પાણીમાં જોવા મળે છે, વસવાટ કરે છે. આની વિશેષતા જોઈએ તો કે આ વનસ્પતિ અને પ્રાણીને જોડતી કડી છે. આપણને પ્રશ્ન થાય કે આવું કઈ રીતે તો કે આપણે જાણીએ છીએ કે આની અંદર રંજક કણ જોવા મળે છે. હવે રંજક કણ જોવા મળતા હોય ત્યારે આપણે હરિતકણ જેવું જ રંજક દ્રવ્ય પાછું, એટલા માટે એનો વનસ્પતિમાં સમાવેશ થાય પણ કોષ દિવાલનો અભાવ એટલે પ્રાણીના ગુણધર્મ ધરાવે. આમ વનસ્પતિ અને પ્રાણીને જોડતી કડી તરીકે ઓળખવામાં આવે. કેટલાક વૈજ્ઞાનિકોએ એમ પણ કહ્યું છે કે વનસ્પતિઓ અને પ્રાણીઓનો ઉદ્ભવ આ યુગ્લિનોઇડમાંથી થયેલ છે. એટલે યુગ્લિનોઇડ ને વનસ્પતિઓ અને પ્રાણીઓના પૂર્વજ તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે જોઈએ એની છાદી વિશેની વાત. આપણને ખબર છે કે પ્રજીવો લાદી કે છાદી સ્વરૂપે આવરણ જોવા મળે છે. લાદી એટલે કે તેમાં કોષ દિવાલને બદલે પ્રોટીન સભર આવરણ જોવા મળે છે. કોષ દિવાલ હોતી નથી, એ કોષ દિવાલને બદલે પ્રોટીન સભર એક આવરણ એના ફરતે વીંટળાયેલું છે જેને છાદી કહે છે, જેને કારણે તેનો દેહ વળી શકે છે એટલે કે નરમ બને છે, કોમળ બને છે. આ રીતે આ છાદીની વાત કરી. હવે જે રંજક દ્રવ્ય તો કે ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓ સાથે એકરૂપ હોય તેવા રંજક દ્રવ્યો જોવા મળે છે. એટલે ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓમાં જોવા મળતા જે રંજક દ્રવ્ય દાખલા તરીકે ક્લોરોફિલ એ, ક્લોરોફિલ બી, ઝેન્થોફિલ, કેરોટીન આવા રંજક દ્રવ્યો સાથે એકરૂપ છે અને આ રંજક દ્રવ્યો તેની અંદર જોવા મળે. પોષણની વાત કરીએ. રંજક દ્રવ્ય સ્વાભાવિક છે એમાં સ્વયંપોષી કે પ્રકાશ સંશ્લેષી પોષણ પદ્ધતિ જોવા મળે છે. હવે આપણને એમ થાય કે પ્રકાશના અભાવમાં કેવી રીતે એ પોષણ મેળવે તો કે પ્રકાશના અભાવમાં ખૂબ નાના સજીવો દરિયાની અંદર રહેલા ખૂબ નાના સજીવો અથવા તો આપણે મીઠા પાણી છે, મીઠા પાણીના ખૂબ નાના સૂક્ષ્મ જીવોનું ભક્ષણ કરે છે અને આ રીતે પરપોષણ દર્શાવે છે. આમ સ્વયંપોષી અને પરપોષી એમ બંને પ્રકારની પોષણ પદ્ધતિ ધરાવે છે. આને કારણે આપણે એને એમ પણ કહી શકીએ વનસ્પતિ અને પ્રાણીને જોડતી કરે છે. હવે જે પ્રચલન તો કે કશા વડે, શાના વડે? કશા વડે પ્રચલનની ક્રિયા કરે છે. એક ટૂંકી અને એક લાંબી
એમ બે કશાઓ જોવા મળે છે, એક ટૂંકી અને એક લાંબી, એમ બે કશાઓ જોવા મળે છે અને આ કશા વડે એ હલનચલન કે પ્રચલનનું કાર્ય કરે છે. હવે જોઈએ પ્રજનન. તો કે આયામ દ્વિભાજન આપણે 12માની અંદર પહેલા પાઠની અંદર અલિંગી પ્રજનન વિશેની વાત કરવાના છે, ત્યારે એ વખતે આપણે ભણીશું કે ભાજનની ક્રિયા દ્વારા થતું અલિંગી પ્રજનન. એ ભાજનમાં દ્વિભાજનની ક્રિયા વિશે આપણે ભણવાના છે. દ્વિભાજનની ક્રિયામાં આયામ દ્વિભાજન, આયામ એટલે ઊભું, આયામ દ્વિભાજન અને અનુપ્રસ્થ. પેરામિશિયમમાં અનુપ્રસ્થ, જ્યારે યુગ્લિનામાં આયામ દ્વિભાજન દ્વારા અલિંગી પ્રજનનની ક્રિયા થાય છે. હવે જે ઉદાહરણ તો કે યુગ્લિના, પેરાનીમા અને ટ્રેકિલોમોનાસ, ટ્રેકિલોમોનાસ એ આ યુગ્લિનોઇડના ઉદાહરણ છે. આપણે અહીંયા આકૃતિ દોરીશ, પણ પરીક્ષામાં આકૃતિ દોરવી એ જરૂરી નથી. કેમ કે એવા આકૃતિના કોઈ ગુણ હોતા જ નથી, ફક્ત લક્ષણના જ ગુણધર્મો, એની વિશિષ્ટતાઓના જ માર્ક્સ મૂકવાના છે. એટલે તમારે આકૃતિ દોરવાની કોઈ જરૂરિયાત રહેતી નથી. પણ આકૃતિ ઉપરના પ્રશ્નો તમને પૂછી શકાય. પરીક્ષામાં એક તમને હેતુલક્ષી પ્રશ્ન પૂછ્યો છે કે બાજુમાં દર્શાવેલ સજીવનો સમાવેશ શામાં કરવામાં આવે છે, અથવા તો પ્રોટિસ્ટાના કયા જૂથમાં તેનો સમાવેશ કરવામાં આવે, ત્યારે આપણને ખબર હોવી છે કે યુગ્લિનાનો સમાવેશ યુગ્લિનોઇડમાં કરવામાં આવે છે. આ રીતે હેતુલક્ષી પ્રશ્નોની અંદર, એમસીક્યુની અંદર આ પ્રશ્ન આકૃતિ દ્વારા પૂછી શકાય છે. આપણને જે પ્રશ્ન જે હેતુલક્ષી પૂછાય છે એ હેતુલક્ષી પ્રશ્નો આકૃતિ ઉપર પણ આધારિત હોઈ શકે. આ રીતે આપણે આ એક બીજો જૂથ જોયું યુગ્લિનોઇડ. હવે ચોથા જૂથ વિશેની વાત કરીએ, સ્લાઇમ મોલ્ડ્સ. સ્લાઇમ મોલ્ડ્સ, આ સ્લાઇમ મોલ્ડ કઈ કઈ વિશેષતા ધરાવે છે એની વાત કરીએ. પહેલા તો એનું ઉપનામ જોઈએ તો કે આ મૃતોપજીવી આદિજીવ. આપણે પહેલા આદિજીવની વાત કરી ગયા છે, આ છે મૃતોપજીવી આદિજીવ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી જેની દેહ રચના, તેનો વાનસ્પતિક દેહ સુકાય. વાનસ્પતિક દેહ કેવો છે? સુકાય. જેવો અકોષીય કે એકકોષીય, કેવો છે? અકોષીય કે એકકોષીય છે. રચના જોઈએ તો કે તે પ્રોટોજોઆ અને ફૂગ, તે પ્રોટોજોઆ એટલે પ્રજીવ અને ફૂગ ને મળતી રચના ધરાવે છે. પ્રોટોજોઆ અને ફૂગ ને મળતી રચના ધરાવે છે. રંગની વાત કરીએ તો કે સામાન્ય રીતે રંગહીન હોય છે, એમાં કોઈ રંગ જોવા મળતો નથી, પરંતુ કેટલીક વખત પીળો, નારંગી કે બદામી રંગ પણ ધરાવે છે. પીળો, નારંગી કે બદામી રંગ ધરાવે છે. તેને ફોલ્સ ફંગી તરીકે પણ ઓળખવામાં. ફંગી એટલે ફૂગ, ફોલ્સ એટલે ખોટી ફૂગ અથવા અસત્ય ફૂગ તરીકે પણ ઓળખાય છે. હવે જે કોષ દિવાલ, તો કે કોષ દિવાલ હોતી નથી. અહીંયા જોઈએ છે આ કોષ દિવાલ નથી, પણ દેહ કોષકાય, દેહ કોષ જે છે, દેહ કોષ એ કોષ રસથી આવરિત હોય. શાના વડે? કોષ રસથી આવરિત હોય છે. તે બહુકોષ કેન્દ્રીય જીવરસના સમૂહ જેવી રચના થાય. કેવી? બહુકોષ કેન્દ્રીય જીવરસના સમૂહ જેવી રચના ધરાવે, જેને પ્લાઝ્મોડિયમ તરીકે પણ ઓળખવામાં આવે છે. અને પ્લાઝ્મોડિયમ પણ કહે. પ્લાઝ્મોડિયમ જેનું ગુજરાતી નામ છે શીતજ્વરી. આ રીતે આ પ્લાઝ્મોડિયમ કોને કહેવાય એની વાત કરીએ. હવે જે પ્રજનન, એમાં બીજાણુ દ્વારા, કઈ ક્રિયા દ્વારા? બીજાણુ દ્વારા અલિંગી પ્રજનન થાય છે. આ બીજાણુ એ સેલ્યુલોઝથી આવરિત હોય. શાનાથી? સેલ્યુલોઝથી આવરિત હોય છે અને તે પવન દ્વારા વહન પામે છે. એટલે કે પવન દ્વારા એનું વિકિરણ થાય છે. દાખલા તરીકે ફાઇસેરમ. હવે જોઈએ છે ફળકાય. પ્રતિકૂળ પરિસ્થિતિમાં સ્લાઇમ મોલ્ડ
એ પ્લાઝ્મોડિયમમાં વિભેદિત થઈ સામો પ્રતિકૂળ સંજોગો આ સ્લાઇમ મોડ સામો ફેરવાય છે, પ્લાઝ્મોડિયમમાં વિભેદિત થઈ ટોચના ભાગે એક રચના બનાવે જેને ફળકાય કહીએ છીએ. એ ફળકાય શું ધરાવતી કે બીજાણુ ધરાવતી રચના. શું ધરાવતી? બીજાણુ ધરાવતી રચના. હવે આપણે જે બીજાણુ તો કે પ્લાઝ્મોડિયમ ની ટોચે ફળકાયમાંથી શું નિર્માણ થાય છે? બીજાણુ. પ્લાઝ્મોડિયમ મોડ ટોચના ભાગે ફળકાયમાંથી શું નિર્માણ થાય છે? બીજાણુ નિર્માણ થાય, બીજાણુ ઉત્પન્ન થાય છે. જે સાચી દિવાલ, સાચી એટલે સેલ્યુલોઝની બનેલી સાચી દિવાલ ધરાવે છે, તે ઊંચી પ્રતિકારકતા ધરાવતી હોવાથી લાંબા સમય સુધી વિપરીત પરિસ્થિતિમાં પણ જીવન ગુજારે છે. એટલે કે એમના એમ એ બીજાણુ લાંબા સમય સુધી સચવાઈ રહે અને અનુકૂળ સંજોગો પ્રાપ્ત થાય ત્યારે એમાંથી નવી સંતતિ સર્જાય છે. હવે જે પોષણ તો કે મૃતોપજીવી પોષણ ધરાવે છે, તેમાં વનસ્પતિની સળતી શાખાઓ હોય, ડાળીઓ હોય કે પર્ણની સાથે તેમના દેહને પ્રસરાવી અથવા વિસ્તારી સળતા કાર્બનિક દ્રવ્યોને ગળી જાય છે. આમ સળતા કાર્બનિક દ્રવ્યોમાંથી એ પોષણ મેળવે છે. ઉદાહરણ જોઈએ તો આર્કિડિયા, કાઇબેરિયા, સ્ટેમોનિસ, ફાઇસેરમ, ટ્યુબિફેરા અને ડિપ્ટીઓસ્ટેલિયમ. આ રીતે આ આપણે સ્લાઇમ મોલ્ડ્સ વિશેની વાત કરી. હવે પછી આપણે બીજા લેક્ચર 5 ની અંદર આગળ વાત કરીશું. આ જુદા જુદા ત્રીજા પાઠના લેક્ચર્સ તમારી સમક્ષ રજૂ કર્યું છે. તમે બરાબર જોજો. તમને આની નોટ્સ પણ મોકલાવવામાં આવેલી છે, એટલે એ તમે એમાંથી પણ તૈયાર કરી શકો છો.